સત્યરૂપ પરમાત્માની આપણે ભક્તિ કરવા જઈ રહ્યા છીએ અને આ એક અનુષ્ઠાન છે આપણા જીવનને પરિવર્તિત કરવા માટે, જીવનને કૃષ્ણમય બનાવવા માટે, જીવનને કૃષ્ણની નૌકામાં આ ભવસાગરને તરાવવા માટેનું આ યજ્ઞ. એની પરેજી તો પાડવી. તમે દવા લો પરેજી ના પાડો કેમ ચાલે? ઘણા લોકો દવા ખાય પણ પછી પરેજી ન પાડે એટલે પછી દવા અસર ન કરે. અને એટલે જ સત્ય, શૌચમ, પવિત્રતા, દયા રાખવી, કરુણા રાખવી અને સૌથી મહત્વની ને ઊંચી વાત મૌનમ. હું આ ગળાની દવા લઉં પણ પછી મૌન ના પાડું તો હું કાલે કથા કરી શકું? ના કરી શકું. એટલે તમે દવા લો તો સૌથી મોટી પરેજી. સત્ય એ વાણીનું તપ છે, મૌન એ મનનું તપ છે. મૌન થી આપણું મન અંકુશ. અને એટલે જ હવે ભાગવતકારને તો એ વખતે ખ્યાલ તો હોય જ, પણ એવો ખ્યાલ ના હોય કે એવું એક યંત્ર બનશે કે જે વ્યક્તિના મનને હચમચાવી દેશે. નહીં તો ભાગવતજીમાં એવું લખ્યું હોત કે મોબાઈલ વ્રત પણ લેવું. તો તમે આ 7 દિવસની શ્રીમદ ભાગવત સપ્તાહની આ ગંગામાં ડૂબકી લગાડવા જઈ રહ્યા છો તો તમારે એક વ્રત લઈ લેવું. શક્ય બને એટલું મૌન પાડવું. એટલીસ્ટ કથાના 2 કલાક પહેલા અને કથા સાંભળ્યાના 2 કલાક સુધી જોઈએ એટલું બોલો. કથા શ્રવણ કર્યા પછી ઘરે જઈને એને વાગોળો, એનું ધ્યાન કરો, એનું નિધિધ્યાસન કરો, એને ધીરે ધીરે એનો સ્વાદ. પછી 2 કલાક પછી મોબાઈલ ઓન. અને ત્યારે જ પોસિબલ થાય વેન યુ કીપ સાયલેન્ટ. તમે આ ક્યારેક અનુભવ કરજો. હું આ છોકરાઓને પણ કહેતો હોઉં છું કે if you want to increase your concentration power in your exams and if you want to grasp certain things in a nice, in a proper way, then the best medicine is maun and maun. Before you go for your exam, try practice silence. Don't speak, because when you speak you are consuming lot of energy. It is said that if 3 hours you are speaking, that means you are consuming the energy same as like a labor is working hard in the sun for 8 hours. 8 કલાક સુધી જે મજૂર કામ કરે એની એનર્જી જેટલી કન્ઝ્યુમ થાય એટલી આપણી બોલવાથી, 3 કલાક બોલવાથી એટલી એનર્જી ગેટ કરી. અને એટલે જ ભણતા એટલે પરીક્ષા આપતા પહેલા સવારથી અગર મૌન રહેશે તો એનું ક્રિએટિવ પાવર વધી જશે, એનું થિંકિંગ એબિલિટી વધી જશે, એનું ફોકસ વધી જશે, એનું મન શાંત થઈ. ઘણા બધા એના બેનિફિટ. તો કથા સાંભળવા હોય પહેલા એટલીસ્ટ 1 કલાક કે 2 કલાક કીપ સાયલેન્ટ. શ્રી કૃષ્ણ શરણમ મમના જપ કરતા કરતા કથાના અંદર આવો, મનને તૈયાર કરો, મન શાંત કરો, મૌન રાખો. કથા વખતે તો તમે મૌન બાય ડિફોલ્ટ રાખો, છતાંય ઘણા પાછળ તો મને દેખાતા નથી, ન રાખતા હોય તો એ રાખજો. ચાલુ કથામાં આપણે મૌન રાખીએ અને કથા પર આ તમે એકવાર અનુભવ કરીને જો. તમે ઘણી કથાઓ સાંભળી હશે પણ આ નિયમ લઈને એકવાર તમે કથા સાંભળો. સાથે સાથે એક ટાઈમ ભોજન. એકાદ કથાના નિયમમાં 1 ટાણું ભોજન, 1 ટાઈમ ફલાહાર, 1 ટાઈમ ભોજન. અથવા અનાજ આપણે ન લઈએ. અનાજથી આપણામાં રજોગુણ વધે છે અને રજોગુણ વધે એ ચિત્તને વિક્ષેપિત કરે છે, ફ્લક્ચ્યુએટ. અને એટલે જ ક્યારેક તમે કોઈક વાર આવા અનુષ્ઠાનો કરતા હો, 7 ડેઝના, 10 ડેઝના, 15 ડેઝના, ટ્રાય એન્ડ ક્વિટ અનાજ. શાકભાજી લો, ફ્રૂટ્સ મેક્સિમમ લો. ફ્રૂટ્સમાં સત્વગુણ છે. અને એટલે ભણતા છોકરાઓને પણ ખાસ કહેવાની જરૂર, જે લોકોને માઇન્ડથી કામ વધારે કરવાનું છે, એના ડાયટમાં there has to be maximum of fruits, જેનાથી એનામાં સત્વગુણ વધે, એનું કોન્સન્ટ્રેશન લેવલ વધે. અને એવા અમુક અનુષ્ઠાનોમાં આપણે અનાજને છોડી દઈએ તો તમારું કોન્સન્ટ્રેશન હજી વધી જશે, કારણ કે અનાજમાં રજોગુણ છે અને રજોગુણ એ દૂર થઈ જાય છે જ્યારે આપણે અનાજ. વેલ પર ઉગેલા જેટલા શાક છે. અને એટલે બેસ્ટ વેજીટેબલ એ પરવલ છે. દૂધી, પરવલ, ગલકા આ પચવામાં સહેલા અને બુદ્ધિ માટે પણ સારા. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ that whatever you eat, it gets digested in maximum 2 hours. Your stomach should be empty, and more your stomach will be empty, you will be able to focus in certain things, because when your stomach is filled with something you cannot be able to focus. અને એટલે જ આપણે એ જ ખાઈએ જે આપણામાં એબ્સોર્બ થઈ જાય જલ્દી. આપણે એવું ન ખાઈએ જે આપણામાં એબ્સોર્બ નથી. એટલે એવા વેજીટેબલ્સ આપણે ખાઈએ જે જલ્દી એબ્સોર્બ થઈ જાય અને સ્ટમક આપણું એમ્પ્ટી થઈ જાય. અને એટલે જ હેવી ભોજન કરીને કથા સાંભળવા બેસશો તો શું થશે? હમણાં ઓસ્ટ્રેલિયામાં મારી એક જગ્યાએ પધરામણી થઈ. આ સત્ય દાખલો આપને આપું છું. અને
ત્યાં લગભગ 12-13 વર્ષની બંને દીકરીઓ, એમના મધર ફાધરે મને કીધું કે જે અને એ વખતે લાગે છે 2-3 વર્ષ પહેલા જ્યારે હું ગયો હતો પહેલી વાર ઓસ્ટ્રેલિયા, તો મને કે ભલે આપ તો અહીંયા ફર્સ્ટ ટાઈમ પધાર્યા, પણ અમે યુટ્યુબ પર આપની કથાઓ સાંભળીએ, અને અમારી દીકરી જ્યારે આટલા ઉંમરની હતી તો અમે લોકોએ એક એવો સંસ્કાર આપેલો કે એ લોકો રાત્રે સુવા જાય તો આપની કથા સ્ટાર્ટ કરે, એટલે ચાલુ કથામાં ધીરે ધીરે એ લોકો સુઈ જાય અને પછી આખી કથા ઊંઘમાં એ લોકો સાંભળે અને ઓટોમેટિક પછી બંધ. આવું અમે ઘણા બધા વર્ષો સુધી કરતા. આવું એક એક્સપેરિમેન્ટ અમે લોકોએ કર્યું કે ઊંઘતા આ લોકો કથા સાંભળે. પછી મેં દીકરીઓને પૂછ્યું કે તમે ઘણા વર્ષોથી આ ક્રમ કરો છો, હવે એ દીકરીઓ એમ કહે છે કે અમે આ જ્યાં સુધી ચાલુ નહીં કરીએ અમને ઊંઘ જ નથી આવતી. એટલે નાઉ વી નીડ કથા ટુ સ્લીપ. ગુડ. પિલ્સ લેવા કરતો તો સારું, સત્સંગ તો થાય. મેં કીધું આનો ફાયદો તને શું થયો? તો એ લોકો એમ કીધું મને કે અમે જ્યારે આ કથા સાંભળતા હોઈએ છીએ, પછી આપ પેલું શિનાજીની ધૂન કરતા હો છો, શિનાજીનું વર્ણન કરતા હો છો, તો ઓટોમેટિક શિનાજી comes in our conscious and then it goes into our subconscious mind. When we sleep it goes to the subconscious. આજની તારીખમાં અમે આમ આંખ બંધ કરીને શ્રીનાથજીનું આમ નામ દઈએ છીએ અને અમને સાક્ષાત શ્રીનાથજીના સ્વરૂપના દર્શન થઈ જાય છે. આ અમારા કથાની ફલશ્રુતિ છે. અમે આમ આંખ બંધ કરીએ છીએ. બોલો, ઊંઘતા કથા સાંભળવાના કેટલા ફાયદા છે? ઊંઘતા કથા સાંભળવાના આટલા ફાયદા થતા હોય તો જાગતા સાંભળો તો કેટલો ફાયદો થાય. એટલે ઊંઘ કરતા જાગતા વધારે સારું, પણ છતાંય ન જગાય ઊંઘીને સાંભળજો કથા. નિશ્ચિત એ તમારું ઉદ્ધાર અને કલ્યાણ કરશે. તો આમાંથી જે કઈ નિયમો આપને અનુકૂળ આવતા હોય એ નિયમોનું આપ પરિપાલન કરજો, અને એ નિયમોનું પરિપાલન કરીને આપણે આ 7 દિવસની શ્રીમદ ભાગવતજીની ગંગામાં આપણે સ્નાન કરીને ઠાકોરજીની સેવા જેના ઘરે પુષ્ટાવેલી વિદ્યમાન છે એમની સેવામાં વિશેષ કંઈક અધિક સામગ્રી, અધિક કોઈક વસ્ત્ર શિંગાર ઠાકોરજીને ધરે, અથવા અધિક કોઈક વિશેષ મનોરથો. આ માસમાં જેટલા ભગવદ કાર્ય આપણાથી થઈ શકે એટલા કરવા માટે આપણે યત્નશીલ રહેવું. કારણ કે આ માસ 3 વર્ષે એકવાર આવે અને પુરુષોત્તમનો માસ છે, અને પુરુષોત્તમના પ્રિય જેટલા પણ કાર્યો છે કરવાથી આપણે પુરુષોત્તમના વધુ પ્રિય બનીએ. પુરુષોત્તમને પ્રિય શું અને શું કરવાથી આપણે પુરુષોત્તમના વધારે નજીક. અને યાદ રાખજો, એ પુરુષોત્તમના નજીક જયા વગર આ ભવસાગરને તરવું અસંભવ. भगवान ही हमारे सुकानी बनेंगे तब जाकर इस संसार रूपी भवसागर को हम तैर पाए. जब तक प्रभु हमारे सुकानी नहीं बनते तब तक इसको तैरना कठिन. तो कैसे तैरा जाए इस भवसागर को, और क्या हमारे पुरुषोत्तम को प्रिय है, ऐसा क्या करे हम उसके प्रिय बने. तो 4 नावड़ी આપવામાં આવી ભવસાગરને તરવા માટે. 4 નાવ. સૌથી પહેલી નાવડી એ ભગવાનની સેવાની નાવડી. અગર તમે ઠાકોરજીની ખૂબ પ્રેમથી, ભાવથી, શ્રદ્ધાથી સેવા કરો, અર્થાત પ્રભુને લાડ લડાવો છો, પ્રભુના સ્વરૂપમાં અગર તમને આસક્તિ થઈ જાય છે, સેવામાં રુચિ પ્રગટ થઈ જાય છે, પ્રેમ પ્રગટ થઈ જાય છે, તો સમજો આ પહેલી નાવડીમાં તમે. આ 4 માંથી કોઈ પણ એક નાવડીમાં અગર આપણે બેસી જઈશું તો આ ભવસાગર તરી જવા. પણ એક નાવડી, અને જો આ 4 માંથી એકે નાવડીમાં अगर आपको चित्त न चोटे तो समझो अजी एकाध फेरो राह जोइन बैठ. अगर ये आपका आखिरी जन्म है, अगर भगवान ने ऐसा सोच लिया है, निर्धारित कर लिया है कि मुझे इस जीव को दूसरी बार इस जन्म मृत्यु के फेरे की इस साइकिल के अंदर नहीं रखना, 4 में से एक नाव में आप बैठ. और ये 4 नाव के सुकानी भगवान स्वयं. ઘણા લોકો એટલા ભાવથી ઠાકોરજીની ઘરે સેવા. મારા કુમુદબેન કેટલા ભાવથી સેવા. કુમુદબેનની સેવા ક્યારેક જોવા જ મને એમ લાગે છે કે લંડનના અંદર જેટલા પણ આપણા વૈષ્ણવ પરિવાર છે એ બધા માટે રોલ મોડલ સેવા પ્રકાર અગર જોવો હોય તો કુમુદબેનના ઘરનો સેવા પ્રકાર છે. અને જે ભાવથી ને પ્રેમથી ઠાકોરજીને લાડ લડાવે, આમ સાક્ષાત પ્રભુ એમના ત્યાં વિરાજીને એમને અલગ અલગ અનુભવો કરાવે. જાહેરમાં તો અનુભવોને ન કહી શકે, પણ ઘણી બધી વાર એમને જીજીને કીધા હશે, મને કીધા હશે. ઠાકોરજી કઈ રીતે એમના સાથે હસતા, બોલતા, જુદી જુદી લીલાઓ કરતા એમને કોઈને કોઈ સ્વરૂપે કરાવે છે. આવા દૈવી જીવો એ આ ભૂતલ પર બહુ ઓછા. અને એ કુમુદબેને આખા પરિવારને ભક્તિના રંગમાં, આ પરિવારમાં ભક્તિનું દાન ભગવદ ઈચ્છાથી ને ભગવદ કૃપાથી અગર ભગવાને પોપટ પરિવારમાં કોઈકને નિમિત્ત બનાવીને કરાવ્યું હોય
તો એ શ્રેય કુમુદબેનને જાય. ઘણા જીવો એવા હોય કે જેમને ઠાકોરજીની સેવામાં સ્વરૂપાસક્તિ થઈ જાય. પછી બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ હોય, શ્રીનાથજીનું સ્વરૂપ હોય, મદન મોહન હોય, એ દ્વારિકાધીશજીનું સ્વરૂપ હોય, એ મથુરાધીશ, એ કોઈ પણ સ્વરૂપ હોય, એ સ્વરૂપમાં એવું તદાત્મ સિદ્ધ થઈ જાય કે ઠાકોરજી એમના ઘરે પોતાના જ એક ફેમિલી મેમ્બર તરીકે વિરાજમાન. આ કોઈ પરાયો નથી, આ મારું. ઘણા લોકોને સેવા કરવી હોય છે પણ ગભરાય, ઘણાને કરવી હોય છે પણ થતી. ઘણી બધી વાર બધાને કહેતો કે તમને જો સેવા કરવી હોય, ખરેખર એવો હૃદયમાં ભાવ હોય તો પછી રોકા, મૂવ ફોર. અરે કરવાની તો બહુ ઈચ્છા છે પરંતુ શું કરીએ, સમય ઓછો. ક્યાંક કંઈક ને કંઈક નડતર વચ્ચે આવી જાય છે. હમણાં નક્કી કરીએ બીજા દિવસે કંઈક નડતર આવી જાય એટલે થઈ નથી શકતી. ઈચ્છા તો બહુ છે. ત્યારે હું હંમેશા એમને કહેતો, દાખલા તરીકે કોઈને અગર સંતાન નથી અને એમ વિચાર કરે કે મારે ઠાકોરજીની સેવા કરવી છે, પણ ઠાકોરજીની સેવા પધરાવવામાં બહુ જ જવાબદારી, બહુ જ રિસ્પોન્સિબિલિટી, એવું અગર તમને લાગતું હોય તો તમારે એમ વિચાર કરવાનો કે એક સંતાન હોત તો, એક સંતાન અગર હોતે તો કેટલી મોટી જવાબદારી તમારા માથે હોતે. તો તમને સંતાન જ નથી તો ચોક્કસ તમે એ ઠાકોરજીને જ પોતાના સંતાન બનાવીને એ બાલકૃષ્ણલાલજીના સ્વરૂપના અંદર જોડાઈને એમની સેવા ભક્તિ કરીને પોતાનું આત્મકલ્યાણ કરો. કારણ કે હોતે તો બહુ મોટી જવાબદારી. તો કોઈ કે અમને તો એક છે તો એમ વિચારવાનું, બે હોત તો કેટલી મોટી જવાબદારી આવત. કોઈ કે અમને બે છે તો તમારે એમ વિચારવાનું, ત્રણ હોત તો. મને એક પરિવાર મળવા આવ્યા, 3 નાના બાબલા સાથે. એટલે પછી મેં પૂછ્યું, આ 3 તમારા છે? કારણ કે બહુ બધા લોકો બીજા પણ સાથે હતા. એટલે ઘણી વાર શું થાય, કોઈકનું કોઈકનામાં જોડાઈ જાય. પછી પાછું એને પૂછે તો એમને સંકોચ થાય કે ના આ ક્યાં અમારા આટલા બધા છે. કીધું આ 3 તમારા જ. મને કે એકચ્યુઅલી એમાં એવું હતું, એક જ હતું, પછી 2 ટ્વિન્સ આવી, 3 હોત. તમારે એક વધારતા જવાનું કે તમને અગર એક એક્સ્ટ્રા ચાઇલ્ડ હોતે તો કેટલી મોટી જવાબદારી તમારા માથે હોતે. અને એક બાળક હોય એટલે એને પરવરિશથી લઈને પાછું માંદવું પડે, સાદવું પડે, એનું એજ્યુકેશન, એને મોટા કરવાના, એના લગ્ન કરવાના, વળી પાછું એના ત્યાં વ્યાજ થાય, એને પાછું રમાડવું વગેરે વગેરે, એની જવાબદારી માથે આવે. બેબી સિટિંગ. આ તમારા ઘરે જે ઠાકોરજી બિરાજમાન થવાના છે એમને સ્કૂલે મોકલવા, એમના માટે કોઈ મૂર્તિઓ શોધવાનું, એમને પરણાવવાના. એ શાંતિથી બચારા તમારા ઘરે આમ તમે જેટલા વાગે ઉઠાડો એટલા વાગે ઉઠે. વળી પાછું તમારે અગર મોડું થતું એને ઘરેથી બહાર જવું હોય તો જલ્દી તમે પાછું શયન ભોગે સાથે જ ધરી દો. ઠાકોરજી કે બધું મને ચાલ, પણ તું મને તારા ફેમિલી મેમ્બર તરીકે તારા ઘરે વિરાજમાન કર અને હું પણ તારો બનીને તારા ઘરે વિરાજમાન થઈને તને ખૂબ પ્રેમ આપીશ, તને ખૂબ મારી સેવા પ્રદાન કરીશ, જેનાથી તારું મારા સાથેનું જોડાણ. તો પ્રભુની પ્રીતિ બહુ સહજ છે અને એટલે જ કીધું સહજ પ્રીત ગોપાલ કો. એ ફેમિલી મેમ્બર તરીકે આપણા ઘરે વિરાજમાન થઈ જાય છે, આપણો બનીને વિરાજમાન થઈ જાય છે. એની ભક્તિથી આપણે પાવન બનીએ છીએ. તો એવા જીવો હોય છે જેમને ઠાકોરજીની સ્વરૂપ સેવામાં રસ હોય. બધાને સ્વરૂપ સેવા ગમે જ એવું જરૂરી નથી. ફર્સ્ટ ઓફ ઓલ યુ નીડ ટુ આસ્ક યોર ઓન સેલ્ફ વિચ સ્પિરિચ્યુઅલ સાધન યુ આર ઇન્ટરેસ્ટેડ. દરેકે પોતાની રુચિ તપાસવાની જરૂર છે. તમને શેમાં ભાવ છે, શેમાં રસ. અગર તમને ઠાકોરજીના સ્વરૂપને જોઈને આનંદ આવે છે અને સ્વરૂપ સેવામાં તમને રસ છે અને કોઈ અંતરાય નડતું હોય તો ચોક્કસ એ ભગવત કૃપાથી દૂર થશે. તમે તમારા ઘરે એ ભલે મિશ્રી ભોગની સેવા પણ પધરાવો અને ભાવથી એમને લાડ લગાવો. પછી બધું ઠાકોરજી જોઈ લેશે, તમારે બહુ ચિંતા કરવાની જરૂર. વળી પાછા ઘણા એમ ચિંતા કરે, અમારા પછી કોણ, તમારા પછી કોણ, એની ચિંતા નહીં કરો. એ ઠાકોરજી એમના ગુરુ ઘરે પધારી જશે, એ કોઈ ચિંતા કરવાની જરૂર. તમે છો ત્યાં છેલ્લા શ્વાસ સુધી ઠાકોર. તો પહેલી નાવડી એ ભગવાનના સ્વરૂપ સેવાની નાવડી. કોઈ એમ કે ના અમને સ્વરૂપ સેવામાં બહુ રસ નથી, તો બીજી નાવડી એ હરિ નામ સંકીર્તન કથા શ્રવણની નાવ. કોઈને ભગવાનના કથામાં રુચિ હોય, સેવા યામવા કથા યામવા યસ્યા શક્તિર દૃઢા. એક કથાની નાવડીમાં તમે બેસો, નામ સ્મરણની નાવડીમાં તમે બેસો, જપની નાવડીમાં તમે બેસો અને એ નાવડીમાં અગર તમે બેસી ગયા તો પણ તમારો બેડો પાર. તો સેવાની નાવડી, કથા શ્રવણ, હરિ નામ સંકીર્તનની નાવડી. કોઈ એમ કે ના અમને સેવામાં બહુ રસ નથી ને હરિ નામ સંકીર્તન ને જપમાં રસ નથી, અમે તો જપ કરવા બેસીએ છીએ જોકા આવે છે, કથા સાંભળવા બેસીએ છીએ જોકા આવે છે. અમારાથી અમારો પ્રોબ્લેમ એ છે કે 3 કલાક એક જગ્યાએ સંકળું બેસાય જ નહીં, પગમાં ચક્ર છે.